Hello dear students, welcome back again in our new video. Today we are going to learn Unit 4, Watch Your Watch. Activity number 7, A Different Experience. એક જુદા પ્રકારનો અનુભવ. ડિફરન્ટ એટલે જુદું, અલગ. એક્સપિરિયન્સ એટલે અનુભવ. સો લેટ્સ સ્ટાર્ટ. વિદ્યાર્થી મિત્રો, આ એક્ટિવિટી નંબર 7માં આવતા શબ્દાર્થની આપણે ચર્ચા કરી રહીશું. હેપન એટલે થવું, બનવું. મેરેજ સેરેમની એટલે લગ્નોત્સવ. નેબરહુડ એટલે પડોશ. પ્રોપરલી એટલે યોગ્ય રીતે, સારી રીતે. ટુ વેકઅપ એટલે જાગવું. ટુ ટેક અ શાવર એટલે સ્નાન કરવું. ટી એટલે ચા. ટુ ડ્રાઈવ એટલે હંકારવું, ચલાવવું. ટુ એક્સેલરેટ એટલે ગતિ વધારવી. ટુ કન્ટિન્યુ એટલે ચાલુ રાખવું. સર્કલ એટલે વર્તુળ. ટુ વિસ્પર એટલે ધીમેથી બોલવું. ટુ અપ્રોચ એટલે આવી પહોંચવો. ડ્રાઇવિંગ લાયસન્સ એટલે વાહન ચલાવવાનો પરવાનો. ટુ પીપ એટલે જોવું, ડોક્યું કરવું. વોલેટ એટલે પાકીટ. ટુ સર્ચ એટલે તપાસ કરવી, શોધવું. એક્સક્યુઝ મી એટલે મને માફ કરો. ટુ એક્સપેક્ટ એટલે સ્વીકારવું. લકીલી એટલે નસીબ સંજોગે. કોઈન એટલે સિક્કો. પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે જાહેર જનતા માટેનું વાહન, જેમ કે બસ, રિક્ષા. ફાઇન એટલે દંડ. ટુ કલેક્ટ એટલે ભેગું કરવું, મેળવવું. બોસ એટલે સાહેબ. રેસ્ટ એટલે બાકીનું. હેલ એટલે નરક. ટુ બી સરપ્રાઇઝડ આશ્ચર્ય થવું. મેઇન ડોર મુખ્ય દરવાજો. ટુ રિયલાઇઝ એટલે સમજાવવું. મિસ્ટેક એટલે ભૂલ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક્ટિવિટી 7માં આપેલ અનુભવ એ જોઈશું. અ ડિફરન્ટ એક્સપિરિયન્સ એટલે એક જુદા પ્રકારનો અનુભવ. ડિફરન્ટ એટલે અલગ, જુદું. એક્સપિરિયન્સ એટલે અનુભવ. આઈ હેડ અ બેડ એક્સપિરિયન્સ. મને એક ખરાબ અનુભવ થયો. BAD બેડ એટલે ખરાબ. ઇટ હેપન્ડ લાસ્ટ વીક. આ ગયા અઠવાડિયે બન્યું. ધેર વોઝ અ મેરેજ સેરેમની ઇન નેબરહુડ. પડોશમાં લગ્નોત્સવ હતો. ધેર વોઝ અ લોટ ઓફ નોઇઝ. ખૂબ જ ઘોંઘાટ હતો. આઈ કુડ નોટ સ્લીપ પ્રોપરલી. હું યોગ્ય રીતે કે સારી રીતે ઊંઘી શક્યો નહીં. સો આઈ વોક અપ એટ 8:30. તેથી હું 8:30 વાગે જાગ્યો. આઈ ગોટ અપ ક્વિકલી એન્ડ ટુક અ શાવર ઇન અ હરી. હું જલ્દી ઊભો થઈ ગયો અને ઉતાવળે સ્નાન કર્યું. આઈ હેડ નો ટાઈમ ટુ ટેક અ કપ ઓફ ટી. મને એક કપ ચા પીવાનો પણ સમય ન હતો. ઇટ વોઝ 8:50. આઈ ડ્રો માય બાઇક ફાસ્ટ. 9:10 હતી. મેં મારી બાઇક ઝડપથી ચલાવી. આઈ હોપ ટુ રીચ ઓન ટાઈમ. હું સમયસર પહોંચવાની આશા રાખતો હતો. આઈ એક્સેલરેટેડ ધ બાઇક. ધ ટ્રાફિક લાઇટ વોઝ રેડ. મેં બાઇકની ગતિ વધારી. ટ્રાફિક લાઇટ લાલ હતી. આઈ ફેલ્ડ ટુ સ્ટોપ માય બાઇક એટ ધ ટ્રાફિક સિગ્નલ. હું મારું બાઇક ટ્રાફિક સિગ્નલે રોકવામાં નિષ્ફળ ગયો. આઈ કન્ટિન્યુડ ટુ ડ્રાઈવ ફાસ્ટ. અ પોલીસમેન સ્ટોપ્ડ મી એટ ધ નેક્સ્ટ સર્કલ. મેં મારી બાઇક ઝડપથી ચલાવવાનું ચાલુ રાખ્યું.
એક પોલીસે મને પછીના સર્કલે રોક્યો. ઓહ શીટ, આઈ વિસ્પર્ડ. ઓહ શીટ, હું ગણગણ્યો. ધ પોલીસમેન એપ્રોચ્ડ મી. ગુડ મોર્નિંગ, યુ રેન ધ રેડ લાઇટ. પોલીસ મારી પાસે આવ્યો. સુપ્રભાત, તમે લાલ લાઇટ પાર કરી ગયા. કેન આઈ સી યોર ડ્રાઇવિંગ લાયસન્સ એન્ડ પેપર્સ? મહેરબાની કરીને તમારું ડ્રાઇવિંગ લાયસન્સ અને પેપર્સ બતાવશો? આઈ ગોટ ઓફ માય બાઇક. હું મારા બાઇક પરથી નીચે ઉતર્યો. આઈ ટેપ માય બેક પોકેટ. મેં મારું પાછલું ખિસ્સું તપાસ્યું. આઈ સર્ચ ઇન માય બેગ. મેં મારી બેગમાં તપાસ કરી. આઈ પીપ્ડ ઇન્ટુ માય સાઇડ કેસ. મેં મારી બાજુની પેટીમાં જોયું. નો સાઇન ઓફ માય વોલેટ. ક્યાંય મારું પાકીટ જણાયું નહીં. એક્સક્યુઝ મી ઓફિસર. માફ કરજો સાહેબ. આઈ લેફ્ટ માય વોલેટ એટ હોમ. હું મારું પાકીટ ઘેર ભૂલી આવ્યો છું. આઈ એમ ઇન અ હરી. હું ઉતાવળમાં છું. આઈ સેડ. મેં કહ્યું. ઓફકોર્સ. ધ પોલીસમેન ડીડ નોટ એક્સેપ્ટ માય એક્સક્યુઝ. અલબત્ત પોલીસે મારી માફી સ્વીકારી નહીં. હી હોલ્ડ મી. કીપ યોર બાઇક હિયર. તેણે મને કહ્યું, તમારી બાઇક અહીં રાખો. ગો હોમ એન્ડ કમ વિથ ધ લાયસન્સ. ઘરે જાઓ અને લાયસન્સ સાથે પાછા આવો. લકીલી આઈ હેડ સમ કોઇન્સ ઇન માય બેગ. સદનસીબે મારી બેગમાં થોડાક સિક્કા હતા. આઈ કોટ અ પબ્લિક ટ્રાન્સપોર્ટ એન્ડ વેન્ટ બેક હોમ. મેં સાર્વજનિક વાહન પકડ્યું અને ઘરે પાછો ગયો. એટ 9:30, 9:30 વાગે, આઈ રિટર્ન ટુ ધ ઓફિસર. હું ઓફિસર પાસે પાછો આવ્યો. આઈ શોડ હિમ માય ડ્રાઇવિંગ લાયસન્સ એન્ડ પેપર્સ. મેં તેમને મારું ડ્રાઇવિંગ લાયસન્સ અને પેપર્સ બતાવ્યા. આઈ પેડ ધ ફાઇન એન્ડ કલેક્ટેડ માય બાઇક. મેં દંડ ચૂક્યો અને મારી બાઇક મેળવી. વેન આઈ કિક્ડ માય બાઇક અગેન, ધ ટાઈમ વોઝ 9:15. જ્યારે મેં મારી બાઇક ચાલુ કરી ત્યારે 9:15 થયા હતા. લેટ, વેરી લેટ. આઈ ન્યૂ માય બોસ વિલ બી વેરી એંગ્રી. મોડું, બહુ મોડું થયું. મને ખબર હતી કે મારા સાહેબ ખૂબ ગુસ્સે થશે. સો આઈ ડ્રાઈવ ધ રેસ્ટ ઓફ ધ રોડ લાઈક હેલ. તેથી મેં બાકીનો રસ્તો ઝડપથી કાપ્યો. વેન આઈ અરાઇવ્ડ એટ માય ઓફિસ, આઈ વોઝ સરપ્રાઇઝ. ધ ગેટ ઓફ ધ ઓફિસ વોઝ ક્લોઝડ. જ્યારે હું મારી ઓફિસે પહોંચ્યો ત્યારે મને આશ્ચર્ય થયું. ઓફિસનો ઝાંપો દરવાજો બંધ હતો. ધ મેઇન ડોર વોઝ ઓલ્સો ક્લોઝડ. મુખ્ય દરવાજો પણ બંધ હતો. ધેન આઈ રિયલાઇઝ ધ મિસ્ટેક. પછી મને મારી ભૂલ સમજાઈ. આઈ ચેકડ ધ ડે ઓન માય સેલફોન. મેં મારા સેલફોન પર દિવસ તપાસ્યો કે ચકાસ્યો. ઇટ વોઝ સન્ડે. રવિવાર હતો. તો વિદ્યાર્થી મિત્રો, તમારી જોડે પણ આવું થતું નથી ને કે રવિવારે પણ તમે સ્કૂલમાં ભૂલથી. હવે આપણે એક્ટિવિટી નંબર 8 જોઈશું. તમારા શિક્ષકની મદદથી નીચેના શબ્દ જૂથ વાંચો. ટુક અ શાવર, રીચ ઓન ટાઈમ, ફેલ્ડ ટુ સ્ટોપ, રેન ધ રેડ લાઇટ, ફેચ ધ લાયસન્સ, વેન્ટ બેક હોમ, પેડ ધ ફાઇન, cup of tea, excuse me, like hell.
તો આ વાક્યો જે આપેલા છે શબ્દો તેને તમારે વાંચવાનો પ્રયત્ન કરવાનો છે. આગળ જઈએ હવે. આપેલા શબ્દોને મળતા આવતા અર્થ શોધીને લખો. જોડીમાં કામ કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોશો કે અહીંયા 5 શબ્દો આપેલા છે. તે 5ના જે એ શબ્દના મળતા આવતા એના જેવા જ બીજા શબ્દો, જેમ આપણે ગુજરાતીમાં સમાનાર્થી શબ્દો હોય છે તેવી રીતે અંગ્રેજીમાં પણ આપણે તેના જેવા સિમિલર અર્થવાળા એ શબ્દો આપણે અહીંયાથી સિલેક્ટ કરવાના છે. નોઇઝ, તો તેનો સિમિલર મિનિંગ ધરાવતો અહીંયા શબ્દ આપેલો છે લાઉડ એન્ડ અનવોન્ટેડ સાઉન્ડ. whispered એટલે સ્પોક સોફ્ટલી. approached એટલે કમ વેરી ક્લોઝર. fetch, bring it, fine, money to pay as punishment. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે તમને બંને એક્ટિવિટીમાં સમજ પડી ગઈ હશે અને આ એક્ટિવિટીમાં તમને કોઈ પણ તકલીફ હોય, કોઈ પણ મૂંઝવણ હોય તો તમે મને તે પૂછી શકો છો. અને હોમવર્કમાં તમારે એક્ટિવિટી 7ના જે શબ્દાર્થ છે તે તમારે એકવાર લખવાના છે અને મોઢે કરવાના છે. ગુડ બાય.